પેટ્રોલ ડીઝલ બચત માટે પીએમની અપીલ બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયા। દેશમાં ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સંભવિત અછત વચ્ચે વડાપ્રધાન દ્વારા નાગરિકોને ઈંધણ બચત માટે કરાયેલી અપીલ બાદ સ્થાનિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યા વિકટ બની શકે છે, જેના કારણે લોકો હવે ઈંધણના વપરાશમાં કાપ મૂકવા અંગે વિચારવા લાગ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉપયોગ કરવો જોઈએ, ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। કેટલાક લોકોએ વર્ક ફ્રોમ હોમને પણ સમયની જરૂરિયાત ગણાવી હતી। જોકે બીજી તરફ રોજગાર અને કામકાજ માટે દરરોજ બહાર જવું પડતા લોકોનું કહેવું છે કે કામ માટે બહાર નીકળવું મજબૂરી છે। માત્ર અપીલથી સમસ્યા હલ નહીં થાય। સરકારે પહેલાં સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ। કેટલાક નાગરિકોએ જણાવ્યું હતું કે આવા દિવસો પહેલાં ક્યારેય જોયા નહોતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની રહી છે કે ઈંધણ બચત અંગે ગંભીરતાથી વિચારવું પડી રહ્યું છે। લોકો અને સરકાર તરફથી વધુ સ્પષ્ટ માર્ગદર્શન અને પરિવહન વ્યવસ્થા સુધારવાની અપેક્ષા રાખી રહ્યા છે।